તેનો એક વ્યૂ લઈએ કારણ કે જે પોલિસી અનાઉન્સમેન્ટ આપણને શુક્રવારે જોવા મળ્યું હતું. ઓવરઓલ જોવા જઈએ તો એક એની અસર કારણ કે ડોઇશ પોલિસી જાહેર થઈ હતી, સાથે ગુરુવારે આપણને નિફ્ટીમાં હાયર લો બનતા પણ દેખાયા હતા. આ બધા વચ્ચે આજે થોડી ઘણી નરમાશ સાથેની એક શરૂઆતના સંકેતો છે, પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઇન્ડેક્સને? કિરણ, કયા લેવલ્સથી ધ્યાનમાં રાખીએ નિફ્ટી બેંક? ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટના સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે રીતે નિફ્ટી અને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણને ફ્રાઈડે જોવા મળ્યું હતું, એક સ્ટ્રોંગ ક્લોઝિંગ હતું. નો ડાઉટ જે રીતે આરબીઆઈ પોલિસી આવી, રેટ કટ આવ્યો, એને માર્કેટે એક સારી દ્રષ્ટિએ જોયું છે. હવે એના જે ઇમ્પ્લિકેશન્સ છે લોંગ ટર્મમાં એ માર્કેટ ઉપર કેવી રીતે આવે છે તે આપણે જોવાનું રહ્યું. પણ ટેકનિકલી અગર માર્કેટની વાત કરીએ તો સ્ટ્રોંગ પોઝિશનિંગ હજી પણ હોલ્ડિંગ છે. નિફ્ટીની વાત કરીએ તો જેટલા પણ ડીપ આવ્યા છે બધા ડીપમાં 20 દિવસની મૂવિંગ એવરેજને સ્ટ્રોંગ રીતે સપોર્ટ માનીને રિબાઉન્ડ થયું છે. સિમિલરલી બેંક નિફ્ટી પણ તમે જોશો તો છેલ્લા એક મહિનાથી એટલે કે ઓક્ટોબર મહિનાથી ઇનફેક્ટ આપણે વાત ચાલુ કરીએ તો ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનો બંને મહિનાની અંદર 20 દિવસની મૂવિંગ એવરેજના નીચે બેંક નિફ્ટી પણ નથી આવી. તો એક સ્ટ્રોંગ માર્કેટ નું સેટઅપ છે એવું કહી શકીએ. લેવલ વાઇઝ જો વાત કરીએ તો 26,000 થી 26,400 અમને એવું લાગે છે કે આ વીકની રેન્જ રહેશે. જો અગર આપણે આજના ઇન્ટ્રાડેની વાત કરીએ તો 26,200 ઓપનિંગ તો અત્યારે આપણને 26,200 ની નીચે દેખાય છે, પરંતુ દિવસ દરમિયાન જો 26,200 ની ઉપર માર્કેટ નીકળી જાય છે તો તેજી કન્ટિન્યુ રહેશે. જ્યાં સુધી 26,200 ઉપર નહીં નીકળે ત્યાં સુધી થોડું વેટ એન્ડ વોચ કરજો. ચાન્સીસ છે આપણને 26,000 થી 26,100 વચ્ચે કોઈ ડીપ આવતો દેખાય તો એ ડીપમાં ખરીદારી કરો 26,000 ની નીચેનો સ્ટોપ લોસ રાખીને, અને આ વીકેન્ડ સુધીમાં આપણને 26,400 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 3 બાર નેગેટિવ ડાયવર્જન્સ આપણને ચોક્કસથી દેખાય છે. તો જ્યાં સુધી 60,000 ના ઉપર ડિસાઇસિવલી ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી થોડું કોશિયસ રહેજો, અને નીચેમાં વેટ એન્ડ વોચ કરો 58,500 થી 58,800. જો એ સાઈડના કોઈ પણ લેવલ આવે છે તો ત્યાં લોંગ કરવું જોઈએ. તો કરંટ માર્કેટ પ્રાઇસ પર બેંક નિફ્ટી તો લોંગ નહીં આપી, થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તમે કરી શકો છો. ત્યાં તો તમે 60,000 ના ઉપર બેંક નિફ્ટીમાં લોંગ જઈ શકો છો. ત્યાં તો પછી વેટ એન્ડ વોચ કરો, નીચેમાં 58,800 થી 58,500 વચ્ચે લોંગ કરવાનું રહેશે. તો બંને ઇન્ડાઇસીસમાં બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. હું રિપીટ કરી દઉં, નિફ્ટીની અંદર 26,000 26,100 વચ્ચે લોંગ કરો, 26,000 ની નીચેનો સ્ટોપ લોસ. ત્યારે બેંક નિફ્ટીમાં 58,500 થી 58,800 વચ્ચે લોંગ કરો, 58,500 ની નીચેનો સ્ટોપ લોસ. 58,500 નીચેનું એક સ્ટોપ લોસ નિફ્ટી બેંક માટે, 24,400 આસપાસના એક લેવલ્સ નિફ્ટી માટે ઉપરની તરફ ધ્યાનમાં રાખી શકો છો. ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. પાર્થિવ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કે ડોમેસ્ટિક ફ્રન્ટ પર તો એક મેજર ઇવેન્ટ અને ડોઇશ પોલિસી આપણને શુક્રવારે જોવા મળી અને માર્કેટમાં એક ઓવરઓલ અસર પણ આપણે જોઈ હતી. એની સાથે સાથે હવે બુધવારે જાહેર થશે એટલે ગુરુવારનું આપણને એક રિએક્શન જે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરોને લઈને આપણને આવતું દેખાશે. કઈ રીતે જોઈ રહ્યા છો આ વચ્ચે ભારતીય બજાર પર એક નજર કરીએ અને એક વ્યૂ લઈએ તો એક મત આપનો માર્કેટ માટે? આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. સી યસ, માર્કેટ માટે સેટઅપ અમને એવું લાગી રહ્યું છે કે આઈ થિંક ઓવરઓલ થોડુંક પોઝિટિવ છે. વન ઓફ ધ રીઝન બિંગ કે આરબીઆઈ જે સ્ટાન્સ લીધો, આઈ થિંક અમુક કન્સેન્સસ વ્યૂ બનતું હતું કે કદાચ આરબીઆઈ માઇટ નોટ ગો ફોર અ રેટ કટ, એસ્પેશલી એવા પોઈન્ટ ઇન ટાઈમમાં, ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ઇન્ફ્લેશન ઓછું છે, કે આપણી કરન્સી આઈ થિંક 5% એપ્રિશિએટ થઈ છે. પ્રોબ્લી ઇટ ઇઝ એન ઇન્ટેન્શનલ મૂવ આપણે જાણીએ છીએ, કારણ કે એક્સપોર્ટર્સને ખાસ કરીને ટેરિફના જે પ્રહાર છે એનાથી મિટિગેટ કરવા માટે ધીસ ઇઝ આઈ થિંક સમથિંગ વિચ ઇઝ વાઇઝ. અને આ કરન્સી ડેપ્રિસિએશન મૂવ આપણા ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટને એટલો અસર નથી કરતો. એઝ અ મેટર ઓફ ફેક્ટ હજુ બી આરબીઆઈ બિલીવ્સ કે નેક્સ્ટ યર માટે જે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ છે અરાઉન્ડ 4%ની આસપાસ રહેશે. તો આઈ થિંક દેટ ઇઝ વેરી હેલ્ધી સ્ટાર્ટ્સ. અને એવા સંદર્ભમાં જે 25 બેસિસ પોઈન્ટ્સ આરબીઆઈ રેટ કટ કર્યું એનું આપણે જોઈ રહ્યા છે કે ઇકોનોમીમાં ડેફિનેટલી પર્ક્યુલેશન થાય છે. લોટ ઓફ બેંક્સ, એસ્પેશલી પીએસયુઝ, એ લોકોએ હોમ લોન્સ હોય અને કાર લોન્સ હોય એક્સેટ્રા, એના ઉપર એ લોકોએ ઓલરેડી પાસ ઓન કર્યું છે ધ રેટ કટ ઇફેક્ટ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક સ્ટાર્ટિંગ ફ્રોમ જીએસટી 2.0 દેટ ઇઝ મેજર. ત્યારબાદ આપણે જોયું કે આઈ થિંક આ રીતનું રેટ કટ થયું છે. સો ટોટલી અત્યાર સુધી જોવા જઈએ તો ઓલમોસ્ટ 125 બેસિસ પોઈન્ટ્સના રેટ કટ થયા છે છેલ્લા 2 વર્ષની અંદર, વિચ ઇઝ વેરી સ્ટિમ્યુલેટિવ ઇન ધ લોંગ રન. કોર્પોરેટ પ્રોફિટ્સમાં પણ એની જે ઇન્ટરેસ્ટ કોસ્ટ છે એમાં આપણે પોઝિટિવ અસર જોવા મળશે. પ્લસ બેંક્સ ઓલ્સો આર સિટિંગ ઓન વેરી હેલ્ધી બેલેન્સ શીટ, એટલે ત્યાં પણ હવે આગળ જતા આપણે જોઈશું કે ડિસ્બર્સમેન્ટ થશે એટ અ લોઅર રેટ. તો એ ઓવરઓલ મારા ખ્યાલથી ઇકોનોમી માટે ઘણું સ્ટિમ્યુલેટિવ છે. Q2ના જે અત્યાર સુધી આપણે રિઝલ્ટ્સ જોયા, આઈ થિંક દે વર રિયલી ગુડ. આઈ થિંક એઝ અ મેટર ઓફ ફેક્ટ કે આપણે એક્સેપ્શનલ પણ કાઢી દઈએ કે જેમાં ઓઇલ ઓએમસીસ છે કે જેમાં સિક્લિકાલિટી હોય છે, તો પણ આપણે જોવા જઈએ તો પ્રોફિટ્સ હેવ ગ્રોન બાય અરાઉન્ડ 12 to 13%. તો એ સંદર્ભમાં અમને લાગી રહ્યું છે Q3 Q4 જતા H2ના અર્નિંગ્સ પણ અરાઉન્ડ 12% આસપાસ રહેશે, which gives a very good setup for the market overall. પોસિબલ છે મિડ કેપ સ્મોલ કેપમાં હજી બી અમુક ઓવરહીટેડ પોકેટ્સ છે, તો ત્યાં હજી કરેક્શન ચાલુ રહે અને ઇટ વિલ બી અ ટાઈપ ઓફ માર્કેટ
માર્કેટ કે જે આપણે ઇન્ડેક્સ લેવલને ઉપરના સ્તરે જોતા રહીશું પણ પોસિબલ છે કે પોર્ટફોલિયો રિકવરીઝ માઇટ ટેક લોંગર એટલીસ્ટ 6 to 8 months બટ ઓવરઓલ આઈ થિંક લોંગ ટર્મ માટે માર્કેટ સેટઅપ સારું છે એન્ડ વી ડોન્ટ સી કે બહુ મેજર ક્રેશ કે એવું કંઈક આ માર્કેટ્સમાં આવી શકે અનલેસ અન્ટિલ સમથિંગ બ્રૂઝ અપ ઇન ધ જીઓપોલિટિકલ સ્પેસ તો એક રિવ્યુ ઓવરઓલ જોઈ રહ્યા છે આપણને એક માર્કેટના ફ્રન્ટ પર તો એ સાથે